આજે પણ એસસી એસટી ઓબીસીના લોકો પર ઘણા ખરા અત્યાચારો થાય છે અને અત્યાચારો એવા હોય છે કે જે દેખાતા નથી હોતા. ધારણીય જે આઈડેન્ટિટી આપી છે ને બાબા સાહેબ આંબેડકરને હું સલામ કરું છું કે એમને આપણને છે ને આ કેટેગરી વાઇઝ આપણને વેચ્યા. તમારે જાતે જ્યારે જાતીય શોષણ થાય એનું પહેલાં તો છે ને વિડીયો ઉતાર લેવાનો કાં તો ઓડિયો રેકોર્ડ કરે અને તમારી પાસે છે ને પ્રૂફ રહી જાય. માલધારી સમાજમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ છે કે એમની પાસે પૂરતા પુરાવા હોવા છતાં એમને ન્યાય નથી મળ્યો. 24 કલાકમાં ભારતના કોઈ બી નાગરિકને ન્યાય અપાવવાની તાકાત રાખે છે ધારે તો. હવે આ કેમ નથી થઈ રહ્યું એ હવે સરકારને અને નાગરિકોને વિચારવાની જરૂર છે. આહિર સમાજના હો, ભરવાડ સમાજના હો કે એસસી કે એસટી કોઈ બી કેટેગરીના કોઈ જનરલ ના બી હો અને તમે એક યુવા છો, તમે એક જેનઝી છો, જો તમને ક્યાંય અન્યાય થતા દેખાય છે ને તમે એનો અવાજ બનો. રાજનીતિમાં સમાજનું સ્ટેન્ડ શું? ઓબીસી સમાજ છે, બહુ મોટો, ભારતમાં બહુ મોટો સમાજ છે, પરંતુ કાંઈક તો એવું છે કે આ ઓબીસી સમાજ ભેગો નથી થતો. ધર્મના નામે જ્યારે રાજનીતિ થવાની જ્યારે ચાલુ થાય છે ને ત્યારે ધર્મ નથી રહેતો અને રાજનીતિ નથી રહેતી. બાકી પ્રેમ કરો તો કંઈ ગુનો નથી, બધા કરે જ છે, થવો જોવો. પણ આ પ્રેમના નામે તો ખોટી રીતે ફસાવે સમાજનો પ્રશ્ન એ છે. એ મોસ્ટ ઓફલી એસસી એસટી ઓબીસીના જ હોય છે. તો શું આ ધર્મને ટકાવી રાખવાનો ઠેકો આ લોકોએ જ લીધો છે? એવું નથી. હવે હિન્દુ ધર્મ જે છે ને, નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આજે આપણે એવા વિષય ઉપર વાત કરવી છે કે લોકો એવા વિષય ઉપર વાત કરતા પણ બે વાર વિચારે છે. આઝાદીના 80 વર્ષ થવા આવ્યા, પરંતુ સમાજનો એક હિસ્સો કે આજે પણ પછાતપણું, આભડછટ, બેરોજગારી અને આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. આ સમગ્ર મુદ્દે કે એસસી એસટી ઓબીસીના જે લોકો છે કે ભારતની રીઢ કહેવાય, જેને કરોડરજ્જુ કહેવાય, એવા લોકો સાથે આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે ભેદભાવ થઈ રહ્યો છે. હાલમાં જ યુજીસીની વાત આવે છે, તેને લઈને ભારે વિવાદ જોવા મળ્યો. ત્યારે પણ એસસી એસટી ઓબીસી સાથે કોલેજોમાં થતા અત્યાચારોને નિવારવા માટે એક કાનૂન બનાવવામાં આવ્યો અને એ કાનૂનને રદ કરવા માટે ઘણા લોકો સામે પડી ગયા. ત્યારે આપણે નજીકથી જાણીશું કે એસસી એસટી ઓબીસીની આજની પરિસ્થિતિ, જે જમીની સ્તરની પરિસ્થિતિ છે, તે શું છે. આ બાબતે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે ધ્રુવભાઈ રબારી. નમસ્કાર ધ્રુવભાઈ, આપનું નમસ્કાર, સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. ભાઈ, મારે તમને એક પૂછવું છે કે આજે પણ આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આજે પણ એસસી એસટી ઓબીસીના લોકો પર ઘણા ખરા અત્યાચારો થાય છે અને અત્યાચારો એવા હોય છે કે જે દેખાતા નથી હોતા. જી. મારામારી થાય છે એ અલગ વસ્તુઓ છે, પણ એવા જે માનસિક રીતે અત્યાચારો થાય છે કે એને ગામની બહાર રાખવામાં આવે છે, જે મેઇનસ્ટ્રીમ જે લોકો છે એનાથી દૂર રાખવામાં આવે છે, અથવા તો એવો વિચાર પેદા કરવામાં આવે છે કે આ લોકો તો અહીંયા જ સારા. તો અત્યારે આ સમાજ જે છે એસસી એસટી ઓબીસી, તો એને ક્યાં તમે જોઈ રહ્યા છો? જી. હવે ઓબીસી એસસી એસટીમાં હું જ્ઞાતિનું નામ લઉં તો મારો પોતાનો રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ, ગઢવી, કોળી સમાજ, ઠાકોર સમાજ, આ બધા એકમાં જ આવે, ઓબીસી એસસી એસટીમાં જ આવે છે. હવે આ બધાને ખબર છે કે એમના પાસે એક બંધારણીય આઈડેન્ટિટી છે. ઓબીસી એસસી એસટી એક બંધારણીય આઈડેન્ટિટી છે. તમારી જ્ઞાતિ તો આપણી સાઈડમાં રહી, પણ જે આપણને બંધારણીય જે આઈડેન્ટિટી આપી છે ને બાબા સાહેબ આંબેડકરને હું સલામ કરું છું કે એમને આપણને છે ને આ કેટેગરી વાઇઝ આપણને વેચ્યા, જેથી આપણને આજે કોઈ પણ આપણા વિરુદ્ધ કંઈ પણ થાય ને તો બાબા સાહેબ છે ને કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં લડી ગયા હતા કે ભાઈ આમના માટે ઓબીસી માટે અલગ પ્રાવધાન બનાવો, એસસી માટે અલગ પ્રાવધાન બનાવો અને એસટી માટે અલગ પ્રાવધાન બનાવો. આર્ટિકલ 15 અને આર્ટિકલ 16 માં ચોખ્ખું લખેલું છે કે ભાઈ કોઈ પણ માણસ તમારું જાતીય શોષણ કરે તેના અંદર પ્રાવધાન આપેલા છે અને આના વિરુદ્ધમાં ન્યાયતંત્રએ શું પગલાં લેવા જોઈએ. અને ન્યાયતંત્રએ પણ આમાં સજાઓ બી નક્કી કરેલી છે. એટલે ચોક્કસપણે જ્યારે જો તમારા ગામમાં કે તમારા શહેરમાં કે તમારી સ્કૂલમાં, તમારી કોલેજમાં ગમે ત્યારે જો તમારું જાતીય શોષણ થાય તો હંમેશા યાદ રાખવું કે તમારા પાસે છે ને આ ફોન છે. પહેલાં તો
તમારે જાતે જ્યારે જાતીય શોષણ થાય એનું પહેલાં તો છે ને વિડીયો ઉતાર લેવાનો કાં તો ઓડિયો રેકોર્ડ કરી લેવાનો, તમારી પાસે છે ને પ્રૂફ રહી જાય, અને એનો ઉપયોગ કરીને તમે પછી સોશિયલ મીડિયા પર ચડાવો, યુટ્યુબ પર ચડાવો, કે પછી તમે ન્યાયતંત્ર પાસે જાઓ, કે તમે કોઈ જે તે પોલીસ સ્ટેશન હોય તેના અધિકારીને આપો. પછી ત્યારબાદ એ માણસને સજા આપવાની જવાબદારી કોની છે? ન્યાયતંત્રની છે અને પોલીસની છે. ત્યારબાદ હવે જ્યારે આ સામે જે સમાજ આવી ગયા છે ને લડવા માટે, એ તદ્દન ખોટું છે. એ લોકો ઈચ્છે જ છે, આને કહેવાય પોલરાઇઝેશન, કે તમે છે ને ડિવાઈડ અને રૂલ કરી રહ્યા છો. એટલે આ તમે જે વાત કરી કે ભાઈ આપણે ન્યાયતંત્ર કે પોલીસ ઉપર આપણે ભરોસો રાખીને વિડીયો આપીએ, ઓડિયો આપે, પણ એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં જેમ તમે માલધારી સમાજની વાત કરી, તો માલધારી સમાજમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ છે કે એમની પાસે પૂરતા પુરાવા હોવા છતાં એમને ન્યાય નથી મળ્યો. અને એ ન્યાય ન મળવા પાછળનું કારણ શું છે? જેમ કે હમણાં જ આપને ખ્યાલ હશે કે કોળી સમાજનું એક બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે. નવનીત બાલદિયા ઉપર જે માયાભાઈ આહિર છે એમના પુત્ર દ્વારા એવું કહેવાય છે કે એમને આના ઉપર હુમલો કરાયો, તો એને ન્યાય મેળવવા માટે 1 મહિના જેવો સમય લાગી ગયો. આખરે જ્યારે માયાભાઈ આહિરના પુત્રને આરોપી તરીકે તંત્રએ ગણ્યા. પરંતુ જો નાનામાં નાનો સમાજ, અને માલધારીમાં સ્પેસિફિક આપણે કોઈની વાત નથી કરતા, પણ માલધારી એટલે આપણે જે ઓબીસી સમાજ આપણે માની લઈએ કે જે પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે, એ નાનો વ્યક્તિ, ગામડાનો વ્યક્તિ, એને ન્યાય મેળવવો હોય તો એ શું કરી શકે? એની પાસે કોઈ રાજકીય હથિયાર નથી. એને કદાચ પોલીસવાળા પાસે પોલીસ સ્ટેશનમાં જશે તો પોલીસ એને ભગાવી દેશે, કેમ કે સામેના લોકો જે છે એ પાવરફુલ લોકો છે જેની ઉપર એ ફરિયાદ કરવાના છે. તો આ રાજકીય સ્ટેન્ડ ક્યાં ઊભું કરવું? આમાં જો હવે નવનીત બાલદિયાવાળો જે કેસ હતો એમાં આપણે જોઈએ, એમાં ભલે 1 મહિનો લાગ્યો હોય, એના માટે સરકારે SITની એક રચના કરી હતી, જેમાં ઇન્વેસ્ટિગેટિંગ ટીમ હતી જેની તપાસ કરતી હતી. એમાં સિનિયર મોસ્ટ IPS ઓફિસરો, સારા PI ઓફિસરો એમની નિમણૂક કરવામાં આવી. હવે આ જે સરકારી જ્યારે કામકાજ થાય ને, એ બધા છે ને મૌખિક ના થાય, પેન અને પેપર પર થાય. તમારે કોઈ પણ તમારે કરવું ને, તમારે છે ને પછી છે ને તમારે સાઇન લેવી પડે, સિક્કા મારવા પડે, અને એમાં કદાચ સમય લાગે, કારણ કે એક ઓફિસથી બીજી ઓફિસ પર જવાના તમારે ચક્કર કાઢવા પડે, ફેક્સ કરવા પડે. પણ હા, સરકાર ધારે, વહીવટતંત્ર ધારે તો મહિનોની 24 કલાકમાં ભારતના કોઈ બી નાગરિકને ન્યાય અપાવવાની તાકાત રાખે છે, ધારે તો. હવે આ કેમ નથી થઈ રહ્યું એ હવે સરકારને અને નાગરિકોને વિચારવાની જરૂર છે. એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે શું ખરેખર માલધારી સમાજ હોય કે SC ST OBC સમાજ હોય, એમાં રાજકીય નોલેજનો અભાવ છે કે રાજકીય વ્યક્તિઓ એમાં પેદા નથી થતા એ સમાજમાં, અથવા થાય છે તો પપેટ પેદા થાય છે? જી, હવે હું મારા પોતાના રબારી સમાજની વાત કરું તો આઝાદી પછી આ મારી 10 આંગળીઓ રહી ને, આ 10 આંગળીમાં હું છે ને દરેક મારા સમાજના નેતા હું ગણાવી શકું, ભલે પછી કોંગ્રેસના હોય કે પછી ભાજપના હોય. નો ડાઉટ મારા સંબંધના નેતાઓએ સમાજ કાર્ય પણ ઘણા કર્યા, લોકો માટે ઊભા રહ્યા, બધું જ કર્યું. પણ જ્યાં ત્યાં છે ને હવે આજના યુવા વર્ગને વિચારવાની જરૂર છે કે જો તમે કોઈ પણ સમાજના હો, રબારી સમાજના હો, આહિર સમાજના હો, ભરવાડ સમાજના હો, કે SC કે ST કોઈ બી કેટેગરીના, કોઈ જનરલના બી હો, અને તમે એક યુવા છો, તમે એક જેનઝી છો, જો તમને ક્યાંય અન્યાય થતા દેખાય છે ને, તમે એનો અવાજ બનો. એ જ આપણી સાચી એકતા જ એ આપણી યુનિટી છે, ને એ જ આપણી વિવિધતા જ આપણી એકતા છે. એટલે જ્યાં જ્યાં તમે જો અન્યાય જુઓ છો, તમે વિચારો, તમે સંશોધન કરો, ગમે તે વસ્તુને તમે રીલ પર જોઈને કે સોશિયલ મીડિયા પર જોઈને કે યુટ્યુબ પર જોઈને તમે છે ને માની ના લો, કારણ કે ઘણી બધી વસ્તુઓ અત્યારે ફેક તો છે જ, પણ ઘણી બધી વસ્તુ ડીપ ફેક પણ છે. ડીપ ફેક એટલે શું? કે જે વસ્તુ સાચી છે ને એને બી લોકો હવે ફેક કહેવા મળે છે, એને ડીપ ફેક કહેવાય. એટલે આવી જ્યારે બધી પદ્ધતિ તમે જુઓ ને, તો આજના સમાજના આજના યુવા વર્ગને વિચારવાની વસ્તુ છે. મારું આહવાન છે આપણી ચેનલ માધ્યમથી કે તમે છે ને પ્રશ્ન પૂછો. કોઈ પણ વસ્તુઓ, ચૂંટણી આવે, મ્યુનિસિપલ ચૂંટણી આવે કે પછી ગામડાની ગ્રામ પંચાયતની ચૂંટણી આવે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે, તમે જુઓ કે તમારા હકો કયા છે, તમારા કામ કયા કઢાવવાના છે, અને જો એક કામ એક નેતા ના કરે તો પછી છે ને તમે જાતે તમારા હાથ પર લો ને જાતે ચૂંટણી લડી લો, પણ તમારા કામ થવા જુઓ. એટલે ઘણી વખત એવું થતું હોય કે કોઈ યુવા પ્રોગ્રેસિવ છે, એને કંઈક કરવું છે, પણ એને રસ્તો નથી મળતો. અને ખાસ કરીને આ કોમ્યુનિટીમાં તકલીફ જ એ થાય છે કે એને કોઈ કહેવાવાળું નથી. નાનકડો ગામડાનો યુવક
કે જેમને આગળ વધવું છે પણ એને રસ્તો નથી મળતો. જી. અને જો શહેરોમાં આવે છે તો શહેરોની ભાગદોડ આપણે ખ્યાલ જ છે. જી. એકબીજાને કોઈને કાંઈ કહેવાનો, પ્રશ્ન પૂછવાનો કે કોઈને પેલું છે જ નહીં. તો એ વસ્તુ એ યુવક શું કરે કે એને આગળ વધવું છે તો કેવી રીતના વધી શકે, અને એની પાસે એવા કોઈ ઓપ્શન ખરા કે એને પૂછી શકે, કોઈ સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે કે જેના કારણે એના પગથિયા ચડી શકે? જી, હવે આપણે સૌ પ્રથમ જોઈએ ને, જ્યારે કોઈ યુવાનને, જ્યારે પ્રોગ્રેસિવ યુવાન છે એને કોઈ ચેન્જીસ લાવવા છે, સોશિયલ મીડિયા ઇઝ ધ ફર્સ્ટ વેપન. તમે એ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો તમારી વાત મૂકવા માટે. જ્યારે ભલે તમે ગામડામાં રહેતા હો કે પછી તમે શહેરમાં રહેતા હો કે તમે જંગલમાં રહેતા હો, તમારા પાસે જો ઇન્ટરનેટ આવી ગયું ને, એટલે તમે દુનિયાના કોઈ પણ માણસ, ભારતની દુનિયાના કોઈ પણ માણસ સાથે કનેક્ટ થઈ શકો ને તમે પ્રશ્ન પૂછી શકો. તમે ઘરે બેઠા બેઠા છે ને વિડીયો બનાવીને તમે સરકારને પ્રશ્ન પૂછી શકો. અને હા, તમે જો સાચી વાત, જો તમે જ્યારે પ્રશ્ન પૂછશો તો ઘણા લોકો તમારા પ્રશ્નથી સહમત બી હશે, ઘણા લોકો અસહમત બી હશે. કેમ? કારણ કે એમની નીતિ, એમની જે વ્યાખ્યા છે આઈડિયોલોજીની, રાજનીતિની, એ કંઈક જુદી જ છે. એ જુદી કેમ છે? એ જુદી હોવાનું કારણ બી એ છે કે ટીવી અને સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુ, જો તમને 10 સાચી વસ્તુ દેખાય ને તો સામે 90 વસ્તુ તમને ખોટી દેખાશે. અને આ વસ્તુ તમે ક્યારે જોઈ ને, એટલે હું બીજો એક મુદ્દો ઉપાડીશ. યુકે, આયર્લેન્ડ, આયર્લેન્ડ બધું યુકેમાં આવી ગયું, ઇંગ્લેન્ડ એમાં આવી ગયું. આ લોકો 16 વર્ષથી નીચેના જે બાળકો છે ને એમના માટે સોશિયલ મીડિયા બેન કરે છે. કેમ? કારણ કે એમને દેખાઈ ગયું, એમને ખબર પડી ગઈ કે સોશિયલ મીડિયા છે ને ખોટી માહિતી ફેરવે છે, અને ખોટી માહિતી ફેરવે છે ને તો આમના છે ને બ્રેઇન વોશ થઈ જશે. આ બધા જે કહે છે ને કે જે આ બધા મૌલાના નથી હોતા કે જે જેહાદી પેદા કરે છે, એ રીતનું જ થઈ ગયું. કે તમે આજકાલ છે ને તમે કોઈ પણ તમે પ્રોપાગંડા તમારા રીતે છે ને બનાવીને, તમે એક ટીમ બનાવીને તમે કોઈ બી પ્રોપાગંડા છે ને કોઈના બી મગજમાં તમે ઘુસાડી શકો. હવે આ વસ્તુનું ખાલી કરવો ને તમારા વિરોધ, તો એક જ વસ્તુ છે, આના માટે નિયંત્રણ લાવવું પડે કે જે નાના છોકરાઓ છે, આપણી આગલી પેઢી છે ને, એના માટે સોશિયલ મીડિયા 16 વર્ષથી ઓબ્વિયસલી બેન હોવું જોઈએ, કાં તો એમના માટે છે ને એનું એક વેરીફાઈડ હોવું જોઈએ કે એના માટે નિયમોને લાગુ કરવા જોઈએ. તમે રબારી કોમ્યુનિટીમાંથી આવો છો, માલધારી કોમ્યુનિટીમાંથી આવો છો, અને ગામડાની ખૂબ નજીક રહ્યો છે સમાજ, જંગલોની નજીક રહ્યો છે, જે કુદરતી વસ્તુઓ છે, પશુ પ્રાણીઓની નજીક રહ્યો છે. હાલમાં જેવી એક સમાચાર આવ્યા હતા કે ભાઈ રબારી સમાજે એક બંધારણ બનાવ્યું છે, અને એ બંધારણના આધારે હવે લગ્નથી લઈને મૃત્યુના જે ભોગ હોય છે એ બધી વસ્તુઓ એમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે. ટોટલી વસ્તુ એમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે, પરંતુ એક વસ્તુ એમાં રહી ગઈ છે કે રાજનીતિમાં સમાજનું સ્ટેન્ડ શું? હવે આખું બંધારણ મેં બી વાંચ્યું હતું, સમાજના ઘણા બધા લોકો બી વાંચ્યું હશે, બધાએ જોયું હશે. હવે બંધારણ આપણે જોઈએ ને તો ભારતનું બી બંધારણ છે, જેને કહેવાય સંવિધાન. બંધારણ બી કહેવાય, સંવિધાન બી કહેવાય. હવે આપણું ભારતનું બંધારણ હું જોઉં ને, પછી મારા રબારી સમાજનું બંધારણ જોઉં ને, એટલે બંધારણની વ્યાખ્યા તો મારી કઈ હતી કે ભાઈ ભણ્યું હું કયું ભારતનું બંધારણ, પછી હું રબારી સમાજનું બંધારણ જોઉં ને એટલે મને એક થાય કે ચલો, તમે એક સામાજિક બહિષ્કાર કર્યો, તમે એક એકતાની વાત કરી, કે તમે જે બાળ લગ્ન થાય છે એને રોકવા માટે તમે પ્રયાસો કર્યા, બધું સાચું છે. પણ ક્યાંક ને ક્યાંક એ તમારે એ બી પ્રાવધાન રાખવા જુઓ, નેતાઓને, મારા સામાજિક નેતાઓને એવો આહવાન છે કે એવા રાખવો છે કે તમે છે ને યુવાનોને રસ્તો બતાવો કે ભાઈ તમારાથી જો કંઈ ખોટું થાય, કે તમને કોઈ હેરાન કરે, તો કોઈ તમારી નીતિભેદ કે કોઈની સાથે થઈ જાય, કે તમે જે સ્કૂલ કોલેજમાં ભણતા હો ને, તો એના માટે તમે રસ્તો એવો બતાવો કે એમની વાત મૂકી શકે. તમે યુવાનોને દબાવો નહીં, કારણ કે અમારા સમાજમાં એ કોમન છે કે જો કોઈ છોકરો કે કોઈ છોકરી જે યુવાન 20, 25, 23, 22 વર્ષના હશે, એમનાથી કંઈક ખોટું થઈને કંઈક બોલવા જશે ને, અમારા વડવાઓ છે ને દબાઈ દેશે, કારણ કે એમનામાં અરાજકતા છે કે ભાઈ સરકાર વિરુદ્ધ બોલે છે, કે ભાઈ એના વિશે આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ એવું કંઈ નથી, જે સાચું છે એ સાચું જ છે, ને જે ખોટું છે એ ખોટું છે. અને હું ચોક્કસ કહું છું, મારા સમાજને, રબારી સમાજને, આહિર સમાજને, ભરવાડ સમાજને, આખા માલધારી સમાજને કહું છું, જો તમારી હાથે ખોટું થાય તો ચોક્કસ તમે અવાજ બનો, અને તમારા સમાજના કોઈ બીજા ભાઈઓ હાથે થાય તો ઉભા રહો એમની હાથે, અને યુવાનોનો દબાવો નહીં. ઘણી વખત એવું થતું હોય કે જે ઓબીસી સમાજ છે, બહુ મોટો, ભારતમાં બહુ મોટો સમાજ છે, પરંતુ કાંઈક તો એવું છે કે આ ઓબીસી સમાજ ભેગો નથી થતો. જી. 2011ના આંકડાઓ મુજબ ઓબીસી સમાજ લગભગ 52% જેવો છે. હમણાં જે હવે આ નવા આંકડા આવશે, પરંતુ આપણે માની લઈએ કે 52% છે. પરંતુ ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ,
આ ઓબીસી સમાજ આજે પણ જાતિના વાડાઓમાં છૂટો છવાયેલો જોવા મળે છે. તો આને એક કરવા માટે શું કરી શકો? અને જે ઓબીસી સમાજની જેટલી બી જ્ઞાતિઓ છે એમને એક વસ્તુ છે ને ધ્યાનમાં લેવી જરૂરી છે કે તમારી જ્ઞાતિની આઈડેન્ટિટી તો છે જ, એ આપણા વડવાઓએ આપેલી છે. કારણ કે એ આપણા પૂર્વજો જે કામ કરતા હતા એ કામ પરથી આપણે આપણી આઈડેન્ટિટી મળી. હું રબારી છું કારણ કે મારા પૂર્વજો ગાયો ભેંસો રાખતા, ઘેટા બકરા રાખતા, પશુપાલક હતા, ભૂગોળશાસ્ત્રી હતા, ખગોળશાસ્ત્રી હતા, જે કે રણછોડ રબારી હતા કે જે રણમાં જઈને કોઈ બી દિશા તમને કહી દે આકાશ જોઈને કઈ બાજુ જાઉં. હવે એના પરથી અમને આઈડેન્ટિટી મળી. એ આપણા વડવાએ જે દેશ માટે જે અર્પણ કર્યું છે ને એ આઈડેન્ટિટી છે. પણ આપણી જે કોન્સ્ટિટ્યુશનલ જે આઈડેન્ટિટી છે ને, બંધારણ આઈડેન્ટિટી, જેનાથી આપણને સાચો માર્ગ મળે છે, સાચી શક્તિ મળે છે રાજકીય રીતે અને સામાજિક રીતે પણ, એ છે ઓબીસી કેટેગરી. આખા તમે બંધારણ વાંચો ને તો આખું બાબા સાહેબ આંબેડકરે લખેલું છે ઓબીસી માટે કે ભાઈ તમારે આ તમારી ફરજ ફરજ ક્યાં, હકો અધિકાર, હા, તમારા હકો અને અધિકારો તમારા આ છે. તમારાથી કોઈ આ થાય તો તમારા આ પ્રાવધાન લેવાના. એ લોકોને ખબર જ નથી. જો એ વસ્તુ જ્યારે એમને ખબર પડવા મળશે ને લોકોને, ત્યારે એક થઈ જશે. ચોક્કસ વસ્તુ છે. ને એના માટે છે ને એક ચોક્કસપણે છે ને એમને જાતે વિચારવું પડશે કે તમે જાતે જાણો કે તમારા હકો અને અધિકારો શું છે. ત્યારબાદ એ વસ્તુ છે ને એક થશે. જ્યારે ખબર પડી જશે ને ઓબીસી સમાજને કે ભાઈ બધા એક છે, ઓબીસી એસસી એસટી, કે તમારા હકો અને અધિકારો બધા એક જ છે, ત્યારે પછી એમને કોઈ રોકી શકશે નહીં. જ્યારે પણ કોઈ પણ દંગાઓ થાય છે ત્યારે મોટા ભાગના લોકો કે જે પીડિત હોય છે અથવા તો સામે મારવા જતા હોય લોકો, એ મોસ્ટ ઓફલી એસસી એસટી ઓબીસીના જ હોય છે. તો શું આ ધર્મને ટકાવી રાખવાનો ઠેકો આ લોકોએ જ લીધો છે? એવું નથી. હવે હિન્દુ ધર્મ જે છે ને, પહેલી વાત તો છે ને, હિન્દુ ધર્મનું નામ હિન્દુ કેમ પડ્યું? કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. અને ગ્રીક ફિલોસોફર કે ગ્રીક સોક્રેટીસ હોય કે રોમન હતા, એ જ્યારે ફરતા આવતા ને એટલે સિંધુ ખીણ કરતા છે ને ઇન્દસ રિવર નામ પડ્યું. ઇન્દસ રિવરથી છે ને હિન્દુ ધર્મનું નામ પડ્યું. હિન્દુ ધર્મમાં કોઈ માણસ ક્યારેય એવી છે ને એકલો વક્તા નથી રહ્યો. હિન્દુ ધર્મમાં તમે આજ બી ભારત દેશમાં જશો ને, આપણા શંકરાચાર્ય ચાર છે. આપણા ગુરુઓ, આપણા શિવધામના અખાડા ઘણા બધા છે. અમારા સમાજનો પોતાનો એક વાળીનાથ અખાડો છે. બીજો પછી વડવાળા અખાડો છે. અલગ હિન્દુ સમાજમાં બી, હિન્દુ ધર્મમાં બી છે ને અલગ કોઈ એક વક્તા નથી, ઘણા બધા છે. અને હિન્દુ ધર્મએ તો હંમેશાથી છે ને જે ડિબેટ જે પ્રથા છે ને એને તો આવકારી છે કે ભાઈ હા, કે તમારું કોઈ મંતવ્ય હોય હિન્દુ ધર્મ માટે તો આપો. પહેલાં પશુઓની બલિ ચડતી, પહેલાં ચડાવતા પશુઓની બલિ. પછી જ્યારે ખબર પડી, જ્યારે સમાજ જાગૃત થયો, ધર્મ જાગૃત થયો, કે પછી પશુઓની બલિ બંધ કરી દીધી. કેમ? ત્યારે બી જ્યારે બંધ કરે ત્યારે બી એક સમાજ વિરુદ્ધ તો હતો જ. હાલે બી તમને ઘણા મળી જશે બહારમાં, ક્યાંક 1-2% મળી જશે કે ના, કે પશુની બલિ ચડાવી જુઓ. પણ એની સામે છે ને બીજા 90% બળશે કે જેમની ભાવનાઓ હશે કે ના ભાઈ અહિંસક રહેવું જોઈએ. તે રીતે જ કહું છું કે જ્યારે બી આ પોલરાઇઝેશન, જ્યારે ડિવાઈડ કરવાની જ્યારે પ્રયત્નો થાય છે ને, ધર્મના નામે જ્યારે રાજનીતિ કરવાની ચાલુ થાય છે ને, ત્યારે ધર્મ નથી રહેતો અને રાજનીતિ નથી રહેતી. એટલે ક્યારે બી રાજનીતિને ધર્મને ક્યારેય છે ને એક ના કરે. તમને એક પ્રશ્ન પૂછું છું અને જવાબ આપો ન આપો એ તમારા ઉપર છે. લવ મેરેજમાં માનો છો? લવ મેરેજ હવે જો પ્રેમ વસ્તુ કોઈ ખોટી નથી. પ્રેમ બધા કરે છે અને પ્રેમ વિવાહ ઘણા લોકો કરે બી છે અને થાય બી છે. એનો વિરોધ કરવાવાળા બી ઘણા લોકો છે. સમાજના લોકો બી છે, સમાજ બહારના લોકો બી છે. જે તે સમાજના લોકો જે તે સમાજ સાથે જ્યારે પ્રેમ કરે ત્યારે સમાજ સામે આવી જાય. એ વસ્તુ ખોટી છે. જે પ્રેમની લડાઈ છે એ પ્રેમી યુગલને જોવાની છે. એમનું ભવિષ્ય એમને વિચારવાનું છે. એનાથી વધારેમાં હું કંઈ કહેવાનું. ઘણા બધા એવા બંધારણો પણ બન્યા છે હમણાં રિસેન્ટલી કે જેને લગ્નના મુદ્દાઓને બહુ મોટો મહત્વ આપી દીધું છે. જી. અને બીજી કોઈ કાસ્ટમાં લગ્ન કરે જી તો સમાજને તકલીફ થઈ જાય છે જી એવું માનવામાં આવે છે. પરંતુ એકચ્યુઅલમાં દીકરીઓને શું વિચારે છે, દીકરાઓ શું વિચારશે એ જોતા નથી. જી. અને આવી બધી વસ્તુઓ બહુ મોટા સમાજમાં નથી થતી. બહુ નાના સમાજો હોય અથવા તો પછાત સમાજો હોય એને ક્યાંક ને ક્યાંક દોરવામાં આવે છે.
લગ્નને મુદ્દો બનાવે છે પણ એનું રાજકીય કંઈક બીજું જ કંઈક રોટલા શેકાતા હોય છે. જી. આ સિવાય બંધારણમાં મતલબ સમાજના જે બંધારણો બને છે એમાં સમાજના બંધારણોમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ સામેલ કરવામાં આવે, જેમ કે ડીજેની વાત છે, ડીજેની વાત છે, સોના ચાંદીની વાત છે, પછી દહેજ પ્રથાની વાત છે. તો એ ઘણા બધા મુદ્દાઓ સારા છે કે જે ખરેખર અત્યારે સમાજમાં એ જરૂરિયાત છે. કે માની લો કે તમે તમારા દીકરાના લગ્ન કર્યા તો 10 લાખ ખર્ચો કર્યો. હવે મારાથી પહોંચી શકાય એમ નથી, મેં ખાલી માત્ર 2 લાખનો ખર્ચો કર્યો, પણ હું તમને જોઈને હું 10 લાખનો કરીશ. પછી ભલે ઉછીના પૈસા લઈ લો, દેખાદેખીમાં. પણ એ વસ્તુ આપણે ખરેખર બંધ થવી જોઈએ. પણ આ જે અમુક નોર્મલી કોમન વસ્તુ એ છે કે ભાઈ લગ્નને લઈને આ લોકો ઉછળીને આવ્યા છે. તો તમે જ પર્સનલી કીધું કે મને વાંધો નથી, એમ હું કહી શકું કે ભાઈ લગ્નને લઈને, પણ સમાજને લોકોને કેવી રીતના સમજાવશો? સમાજના લોકોને સમજાવવું પ્રેમ માટે, એટલે હવે એમાં એવું છે કે ભાઈ ગમે ત્યારે તમે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ કેસ લો ને, તમારે એને સ્ટડી કરવો પડે કે ભાઈ કેમ આનો વિરોધ થાય છે, પછી હું જવાબ આપી શકું. હું કોઈ બી તમે મને કોઈ નામ લઈને કહો તો મને ખબર પડે કે ભાઈ તમે કોની વાત કરો છો. બાકી પ્રેમ કરો તો કંઈ ગુનો નથી, બધા કરે જ છે, થવો જુઓ. પણ હા, પ્રેમના નામે કોઈ ખોટી રીતે ફસાવે, સમાજનો પ્રશ્ન એ છે કે રબારી સમાજનો ભોળો છે. હવે અમારી રબારી સમાજની દીકરીઓ છે ને ભોળી છે, એને કોઈ ફસાવીને લઈ જાય, એને પછી કઈ રીતે રાખે કઈ રીતે ના રાખે એનું હવે રામ જાણે. તો સમાજના લોકો લાગણી તો દુભાય જ ને, લોહી તો બળવાનું જ છે. તો એ પ્રશ્ન છે, બીજો કંઈ નથી. કે હવે પ્રેમ કરો પણ ખોટી રીતે તમે દુભાઈને ખોટી વ્યાખ્યા આપીને ના કરો, બસ બીજું કંઈ જ નહીં. એટલે એ જ લાગણી છે સમાજની, બાકી બીજું કંઈ છે નહીં. તો જે રીતના ધ્રુવભાઈએ વાત કરી કે જે SC ST OBCના જે લોકો છે, અને ખાસ કરીને માલધારી સમાજના લોકો કે જે આજે પણ ગામડાઓમાં રહે છે, જંગલોમાં રહે છે, શહેરોમાં રહે છે પણ બહુ ઓછા પ્રમાણમાં, અને મોટાભાગનો જે સમાજ છે એ પછાત વિસ્તારમાંથી આવે છે. એમની પરિસ્થિતિ આર્થિક અને સામાજિક ઘણી ઓછી છે, પરંતુ સમાજના જે યુવાનો છે, એક પેઢીને છોડીને અત્યારના જે યુવાનો છે, જે ઝેનઝી કહેવાય, એ લોકોએ પ્રોગ્રેસિવ બનવું પડશે, સોશિયલ મીડિયાને અપનાવવું પડશે, પણ એટલું પણ અપનાવવું ન પડે કે જેનાથી મિસગાઈડ થઈ. એટલે જે રીતના ધ્રુવભાઈએ વાત કરી છે કે આપણે દુનિયાથી કનેક્ટ થવા માટે સોશિયલ મીડિયા જરૂરી છે, ઇન્ટરનેટ જરૂરી છે, પરંતુ આપણા જ જે કનેક્શન તૂટી જાય એટલું પણ ઇન્ટરનેટ જરૂરી નથી. એટલે એવી અમને પણ આશા છે કે SC ST OBC જનરલ કેટેગરીના લોકો જે સામાન્ય વર્ગમાંથી આવે છે, જે આર્થિક પરિસ્થિતિમાંથી ઝઝૂમી રહ્યા છે, એવા લોકો પ્રોગ્રેસિવ થાય અને જે સામાજિક બદીઓ છે કે જેને દૂર કરવી જોઈએ એ દૂર કરે, એવી આશા સાથે નમસ્કાર.